આવે નહીં અંત તારા જ્ઞાન દર્શન ઉપયોગ આદિ અનંત તારા જ્ઞાન દર્શન ઉપયોગ આદિ અનંત હરિહંત 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 ધમ્મો મંગલમોકિઠં અહિંસા સંજમો તવો દેવા વિત્તં નમંસન્તિ જશધમે સયામણો જસધમ્મે સયામણો અંગૂઠે અમૃત વશે લલભિતના ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મનવાંચિત ફળદાતા મનવાંચિત ફળદાતા. પર્યુષણ પર્વનો આજે બીજો દિવસ. તમે ખીલતા વસંત અને હસતા આવ્યા છો એટલે આજે બીજા દિવસનો વિષય પણ એવો જ રાખ્યો છે કે ચાલો જન્મથી મળેલા જૈન ધર્મને આપણે સમજવાની કોશિશ કરીએ, ઓળખવાની કોશિશ કરીએ. વિશ્વની અંદરમાં ઘણા બધા ધર્મો છે.
ઘણા બધા ગ્રંથો છે, ઘણા બધા સંતો છે અને ઘણા બધા પંથો છે, અને એ બધા પંથ, ધર્મ બધા એક જ વાત કહે છે કે ધર્મ કરીને સુખી થવું છે, ધર્મ કરીને સ્વર્ગે જવું છે, ધર્મ કરીને મુક્ત થવું છે, ધર્મ કરીને શાંતિ જોઈએ છે. આ બધાની એક જ વાત છે. બધી નદીઓ જેમ સાગરમાં ભળે એમ બધા ધર્મવાળા છેલ્લે એમ કહે છે કે સુખ અને શાંતિ પામો. અને એક બીજી સચ્ચાઈ પણ તમને એ કહી દો કે ધર્મએ જેટલી સમસ્યા દુનિયામાં ઊભી કરી છે એવા બીજા કોઈ તત્વએ ઊભી કરી નથી. બધી લડાઈ ક્યાં ચાલે છે? કોઈ કે છે મારો ધર્મ સાચો, કોઈ કે છે મારો ગ્રંથ સાચો, કોઈ કે છે અમે જે કહીએ તે સાચું, કોઈ કે છે આ કરીએ તો સાચું, પેલો કે છે આ બરાબર ને આ નથી બરાબર. આ વિવાદમાં ને વિવાદમાં સચ્ચાઈ ધર્મનો પાયો હાથમાં વ્યક્તિને આવતો નથી. એટલે છલાંગ માર્યા કરે કે ઘડીક આ કરું, ઘડીક આ કરું, ઘડીક એમ થાય કે સામાયિકમાં શાંતિ લાગે, ઘડીક એમ થાય કે જાપ કરું એમાં શાંતિ લાગે, ઘડીક એમ થાય કે યાત્રા કરવા જવું તો શાંતિ લાગે, ઘડીક એમ થાય કે નાના માનવની સેવા કરું તો શાંતિ લાગે, અને છેલ્લે પછી થાકીને એમ વિચારે કે એના કરતા ઘરમાં શાંતિથી બોલો તો. તમે 15 દિવસ ક્યાંક ફરવા ગયા હોય, 15 દિવસ તમે ફરવા ગયા હોય કોઈ હિલ સ્ટેશન ઉપર અને હોટલમાં રહ્યા હોય, ખૂબ સરસ મજાની વ્યવસ્થા હોય, તમારે રસોઈ બનાવવાની ફિકર ન હોય, છોકરાઓ સાચવવાની ફિકર ન હોય, ટ્યુશને મૂકવા જવાની ફિકર ન હોય, અને છોકરાઓથી લઈને ઘરવાળાથી લઈને બધાની તકલીફમાંથી મુક્ત થઈને 15 દિવસ તમે ફરવા ગયા હોય, બધી જ ફેસિલિટી તમને ત્યાં આપવામાં આવી હોય, ને 15મો દિવસ થાય એટલે સાચું બોલજો, શું યાદ આવે? તમે બધા સાથે બોલ્યા? આપણને બધાને 15 દિવસ પછી આ વિપશ્યના કરીને આવ્યા બેન, ધ્યાન કરીને 10 દિવસ માટે, પૌરવભાઈના મિસિસ ધ્યાનમાંથી બહાર નીકળે, બધું થાય, આત્મા પરમાત્મા બધી વાત સાચી, પણ જેવા બહાર નીકળે એટલે તરત ટિકિટ ખોલીને ચેક કરો ભાઈ કેટલા વાગે પહોંચવાનું છે. 15 દિવસ ફરીને આવ્યા પછી બધી ફેસિલિટી હોવા છતાં અને બધી તકલીફો ઘરમાં હોવા છતાં એ જ્યારે વ્યક્તિ ઘરે આવે, દરવાજો ખોલે, બેગ મૂકે અને સોફા ઉપર આમ કરીને બેસે, હું નથી બોલતો, બધું જ કામ કરવાનું હોય, બધી જ તકલીફો હોય, બધી મુશ્કેલીઓ હોય, પણ છતાંય ઘરમાં બેઠા એટલે હાસ થઈ જાય. ભાણિયાને પણ વેકેશન પડે એટલે એમ થાય કે ચલો મામાના ત્યાં લઈ જાઓ. મામાના ત્યાં જાય, વેકેશન પૂરું થવાની તૈયારી થઈ ન થઈ ત્યાં તો કે મામા હવે ક્યાં મૂકી જાઓ, મામા હવે મને ઘરે મૂકી જાઓ. એને ઘર યાદ આવી જાય. ફરવા માણસ જાય એને ઘર યાદ આવી જાય. 2, 4, 5 કલાક બહાર રહેતા હોય પછી એમ થાય કે ના ના ચલો નોકરી પૂરી થઈ છે, સમય થઈ ગયો, ઘરે પહોંચીએ. અને ઘરની અંદરમાં આનંદ આવે. યાદ રાખજો, જેને ઘરમાં જીવતા ન આવડ્યું એ સમાજમાં જીવી ન શકે. જે સમાજમાં બરાબર વ્યવસ્થિત ન જીવે એ ધર્મ સ્થાનકમાં કે મંદિરમાં ક્યારેય સફળ ન થાય, અને મંદિરને ધર્મમાં જે સફળ ન થાય એની જિંદગીમાં ક્યારેય સફળતા ન મળે. ઘર એ પાયો છે. એટલે તો પ્રભુ મહાવીરના પ્રસંગો વાંચો એટલે તમને ખબર પડશે કે મહાવીર ચરિત્રમાં તમને એક તમે જોયું હશે કે ભગવાન મહાવીરને ચંડકોશીએ ડંખ માર્યો, એ સાંભળ્યું હશે. ભગવાન મહાવીરને ગોસાલકે તેજોલેશા બાળી નાખવા માટે નાખી, એ પણ તમે સાંભળ્યું હશે. અને ભગવાન મહાવીરને અનાર્ય દેશમાં કેટલા લોકોએ ખૂબ ત્રાસ આપ્યો, એ પણ તમે સાંભળ્યું હશે કે 12.5 વર્ષને 1 પખવાડિયા સુધી પ્રભુને આહાર ન મળ્યો, પ્રહાર મળ્યો, ક્યાંય નિરાતે દમ ન લેવા દીધો. જ્યાં ધ્યાન ધરે ત્યાં જંગલી કૂતરાઓ આવી જાય, ભમરાઓ કાટી જાય. કેટલી કષ્ટી પ્રભુને આવી, કેટલા દુઃખો પ્રભુને આવ્યા. આ બધું વર્ણન આપણે સાંભળીએ છીએ, પણ એના કરતા પણ હું તમને એક નવી દિશાની વાત કરું કે પ્રભુએ ધર્મની શરૂઆત ક્યાંથી કરી? એમને શરૂઆત કરી માતાના ઉદરમાંથી, માતાના પેટમાંથી.
ભગવાન મહાવીર જ્યારે ત્રિશલા માતાની કુક્ષીમાં જ્યારે હતા ત્યારે એના અંદરમાં થયું કે હું પગ હલાવું છું, હાથ હલાવું છું, માથું હલાવું છું અને એના દ્વારા માને બહુ દુઃખ પહોંચે છે, માને કષ્ટ પહોંચે છે અને હું જે હાથ કે પગ મારું છું ને માને વેદના થાય છે. બીજાની વેદના જે જાણી ન શકે એ ક્યારેય ધર્મિષ્ઠ હોઈ શકે નહીં. બીજાના દુઃખને કોઈ જાણે નહીં એ ક્યારેય ધર્મિષ્ઠ બની શકે જ નહીં. અને યાદ રાખો, આપણે જિંદગીમાં આપણે આપણા દુઃખો સિવાય બીજાના દુઃખો જોયા છે જ ક્યાં? માથું દુખે તો કે બહુ દુખે છે, પણ કોકને તો ભાઈ કેટલા પ્રોબ્લેમ છે તને ખબર છે? તને પગ નથી મળ્યો એનો પ્રોબ્લેમ કરે છે. કેટલાક લોકોને તો જીવનની અંદરમાં ફૂટફાટ મળી છે, કેટલાકને હોસ્પિટલ જિંદગીમાં મળી છે, કેટલાક ગર્ભમાંથી બિચારા કેટલા દુઃખો લઈને, કેટલા રોગો લઈને જન્મે છે. કયું આકાશ જોવા મળે, કયું પાતાળ જોવા મળે, કાંઈ જ ન ખબર પડે. ભગવાન મહાવીર કહે છે, કળાણ કમ્માણ ન મુખ અથી, કરેલા કર્મ દરેક જીવોએ ભોગવવા જ પડે. શક્ય જ નથી કે એમાંથી તમારો છુટકારો થાય. પણ મહાવીરે કહ્યું, બીજાની વેદના જે ન જાણે એનામાં ધર્મની સંવેદના ક્યારે પ્રગટ ન થાય. જ્યાં જાઉં ત્યાં હું મારા જ સુખની વાત કરું, જ્યાં જાઉં ત્યાં હું મારા જ સ્વાર્થની વાત કરું. પૂજામાં તો કે મને વહેલો પૂજા કરવાનો લાભ મળે, યાત્રામાં તો કે વહેલો હું પહોંચી જાઉં, જમવામાં તો કે વહેલું મને મળી જાય, ટ્રેનમાં તો કે મારી જ સીટની વ્યવસ્થા, ઘરની અંદરમાં તો કે મારી જ સુવિધા, અને પાલીતાણા જાઓ તો પણ કે દાદા તમે પછી, પણ મેલી મારી ભોજનશાળા ને ધર્મશાળા કેવી છે? ધર્મની ઓળખ જો સાચી આપવી હોય તો હું એટલી આપી શકું કે દુનિયાની ચારે દિશામાં ક્યાંય જવાની જરૂર નથી, ન તો નિગોદ કે નથી તો સ્વર્ગ દુનિયાની ચિંતાઓ કે ફિકર કરવાની જરૂર નથી. એને કહું છું ત્યાં તું પગ ખંભીને ઊભો છું, તારી નજર સામે જે દેખાય છે, તારી સામે જે ઘટના છે એની અંદરમાં જો તું બરાબર ન સમજી શકે એ વેદના, ન સમજી શકે એ દુઃખ, તો સમજી લેવાનું કે તું ધર્મની મોટી ફિલોસોફી ને મોટી વાતો કરે છે, પણ બી પ્રેક્ટિકલ તારા જીવનમાં કાંઈ જ નથી. એક ભાઈ મને મળ્યા, મને કે સાહેબ ધર્મની શરૂઆત ક્યાંથી કરું? સામાયિકથી, જાપથી, પ્રતિક્રમણથી, સેવાથી, તપથી, ક્યાંથી કરું? મેં કીધું હું એમ કહીશ કે તું તપ કર, પણ તારી તાકાત ન હોય તો પાછું તું કહીશ કે સાહેબ આ તો થશે નહીં. સામાયિક તો કે સાહેબ કોઈ રસ આપણને બહુ પડે નહીં. તો કે સેવા તો કે સાહેબ એટલો બધો કે આપણી પાસે ટાઈમ નથી. દાન તો કે ઠીક છે થોડું કરી લીધું. તમે આવું હું તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે વાત કરું એના કરતા તમને જે રસ પડે, તમને એમ થાય કે મને સેવા કરવી છે, તમને એમ થાય કે મારે પ્રતિક્રમણ કરવું છે, તમને એમ થાય કે મારે કાંઈ જ નથી કરવું, તો જે લોકો કરે છે એના માટે જોરદાર તાળી આપો ને, એ ધર્મ છે. કોઈ લાખ રૂપિયાનું દાન કરે તો શાબાશી આપો અને કહો કે બહુ સારું કર્યું. કોઈ આમેલ કરવા બેસીને પીરસો તો એ પણ તપસ્યા છે, એ પણ ધ્યાન છે. ધર્મ એટલે કરવાની ચીજ છે, કરાવવાની ચીજ છે, અને એનાથી ત્રીજા નંબરની અનુમોદનાની ચીજ છે. અનુમોદના કરો, જે પણ સત્કાર્ય કરે એની અનુમોદના. હું નથી કરી શકતો રાત્રિ ભોજનનો ત્યાગ, તો જેને પણ રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે એને ધન્યવાદ આપો. ધર્મ માત્ર પર્યુષણ કરવાનો નથી, ધર્મ માત્ર એક દિવસ કે બે દિવસની ઘટના નથી. ધર્મ તો 24 કલાક તમારા હૃદયમાં જાગતો હોવો જોઈએ. ધર્મ તો તમારા અંદરમાં ખીલતો હોવો જોઈએ. પ્રભુ મહાવીરે ધર્મની શરૂઆત માતાના ઉદરથી કરી, અને ઉદરની અંદરમાં જે લાતો મારતા, હાથ પગ હલાવતા, ભગવાન મહાવીરે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, આ ત્રણ જ્ઞાન દ્વારા જોયું કે મારી માને દર્દ થાય છે. શું કર્યું ભગવાન મહાવીરે? શું કર્યું? વૈષ્ણવ ધર્મના ગીતમાં પણ બહુ સરસ આપ્યું છે, વૈષ્ણવ જન તો તેને જ કહીએ અને પીડ પરાઈ જાણે. બીજાની પીડ ન જાણે એ ધર્મિષ્ઠ કેવી રીતે હોય છે? એટલે ભગવાન મહાવીરે ઉદરની અંદરમાં નક્કી કર્યું કે મારી માતાને આના થકી બહુ દુઃખ પહોંચે છે, એટલે મારે હવે હાથ ને પગ કાંઈ હલાવવા નથી, એમ મૂકી દીધું. સંકોચી દીધા એને હાથ ને પગ. શું થયું એનાથી? વિનયભાઈ શું થયું? માતાને દુખી ગયા. ત્રિશલા માતા પાછા દુખી થઈ ગયા કે શું મારો ગર્ભ કોઈ લઈ ગયો? ત્રાસકો પડી ગયો.
જૈન દર્શન એમ કે છે, મનથી પણ કોઈનું અહિત ન ઈચ્છવું, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. વચનથી કોઈને કડવું ન કહેવું, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અને કાયના પ્રવર્તનથી કોઈને પીડારૂપ ન બનવું, એ ધર્મની શરૂઆત થાય છે. યોગિક ધર્મ એ વ્યવહારિક છે અને ઉપયોગિક ધર્મ એ નિશ્ચય છે. ભગવાન મહાવીરે બે પ્રકારના ધર્મ બતાવ્યા. એક પર્યાયની દ્રષ્ટિએ ધર્મ બતાવ્યો, એક પરિણામની દ્રષ્ટિએ ધર્મ બતાવ્યો. એક ક્રિયાના અનુષ્ઠાનનો ધર્મ બતાવ્યો અને એક ભાવનો ધર્મ બતાવ્યો. એકનું નામ આપ્યું વ્યવહાર અને એકનું નામ આપ્યું નિશ્ચય. વ્યવહાર ધર્મ એટલે પ્રક્રિયામાં જોડાવું અને નિશ્ચય ધર્મ એટલે પરિણામમાં જોડાવું. તમારા અંદરના પરિણામ હોય કે મારે આ કરવું છે, ભલે તમે નથી કરી શકતા, પણ પરિણામની ધારામાં તમારે એમ છે કે મારે આ કરવું છે, તો ભગવાન કહે છે ત્યાંથી ધર્મ શરૂ થઈ ગયો. પરિણામ તમારા હોય નહીં અને પ્રક્રિયામાં જોડાવો તો ભગવાન કહે છે તમારું પુણ્ય ચાલુ થયું. પરિણામમાં ધર્મ ન હોવાના કારણે નિશ્ચય ધર્મમાં તમે ન પ્રવેશ્યા. અનુષ્ઠાન એ વ્યવહાર ધર્મ છે. એ બદલાયા કરે, સમય બદલાવે, સંજોગો બદલાવે, ગુરુ આજ્ઞા બદલાવે, આપણામાં શરીરની શક્તિ ન હોય તો બદલાવે. પણ નિશ્ચય ધર્મ, પરિણામનો ધર્મ, હું તો ઘણી વખત કહું છું, કોઈ પણ કંપનીના સાબુથી નાવ, ચોખ્ખા થવા જરૂરી છે. કઈ કંપનીના સાબુથી તમે નાહ્યા એ અમારે તમને નથી પૂછવું કે ભાઈ આ સાબુથી નાહવું કે આ સાબુથી નાહવું કે આ સાબુથી નાહવું. અરે રોટલો ખાય કે મીઠાઈ ખાય, શું થવું જોઈએ? તારું પેટ ભરાવવું જોઈએ. તારું પેટ ભરાય એ ભોજન છે તારા માટે. પછી એ મીઠાઈ હોય તો ચાલે ને રોટલો હોય તો પણ ચાલે. એટલે પ્રભુ મહાવીર કહે છે કે અનુષ્ઠાનો તો એટલા બધા વિવિધ તમારી સામે મૂક્યા છે. તમને અંદરમાં જ્યાં રુચિ જાગે, તમને ભાવ જાગે, તમારા પરિણામ જાગે અને પરિણામની ધારા જેનામાંથી ઉઠે એ તારા માટે ધર્મ છે. ભગવાન મહાવીરે અવધિ જ્ઞાનમાં જોઈને એને ખબર પડી કે ત્રિશલા માતાને દુઃખ પહોંચ્યું છે. હવે મારે મારા હાથ પગ સકરવા જોઈએ, હલાવવા જોઈએ. પહેલા કહે છે કે હલાવું છું તો દુઃખી થાય છે અને હવે જો નહીં હલાવું તો શું કરવાનું? હું સાચું કહું, આ બુદ્ધિશાળી લોકોએ આ ધર્મને બહુ જ રીતે નુકસાન પહોંચાડ્યું છે. બુદ્ધિશાળી લોકોએ. જ્ઞાની અને બુદ્ધિમાં બે ફરક છે, હું તમને બતાવું. જ્ઞાની અને બુદ્ધિમાં શું ફરક ભાઈ હર્ષદભાઈ? જ્ઞાની કોને કહેવા ને બુદ્ધિશાળી કોને કહેવા? કે જે શ્લોકોને ભણી જાય તે બુદ્ધિશાળી અને શ્લોકોને જે જીવી જાણે એ જ્ઞાની. ધર્મને ઇન્ફોર્મેશનમાં મૂકે તે બુદ્ધિશાળી અને ધર્મને જીવનમાં મૂકે તે જ્ઞાની. ક્રોધ કરવો જોઈએ નહીં, આવું કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો, કેટલાને ખબર છે? લોભ કરવો જોઈએ નહીં, કેટલાને ખબર છે? પણ જ્યારે કોક તમને લાખ રૂપિયો કોક આપવા આવે તો પછી પેલું મારું સાંભળેલું વાક્ય લોભનું શું થઈ જાય? અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે બુદ્ધિની અંદરમાં વણિક ઉભો આગળ, બરાબર કે નહીં? પણ ડેરિંગમાં બહુ પાછળ. વાંદો ઘરમાં નીકળે ને તો આખું ઘર માથે લે, એટલો ડરપો. એ જમાનાની અંદરમાં એવી એક ઘટના બની હતી કે બે ક્ષત્રિયો, અને એ બંને ક્ષત્રિયો તલવાર ખેંચી. ખબર નહીં શું હશે, બંને જણાએ તલવાર એક સાથે ખેંચી નાખી. ત્યાં રાજાના સેવકો હતા એને પકડીને રાજ દરબારમાં લઈ ગયા અને રાજ દરબારમાં લઈ ગયા અને પૂછ્યું કે ભાઈ આ બંને જણા લડતા હતા અને આમને સામને તલવાર ખેંચી હતી. એટલે રાજાએ કીધું કે કોણ છે? આ બંને કે ક્ષત્રિયો છે. અચ્છા એમ કરો, જેને પણ પેલી તલવાર ખેંચી હોય એ કબૂલાત કરાવો અને જેને ખેંચી કે હા મેં પેલા ખેંચી હતી એવું જે બોલે એનું મસ્તક ઉડાડી દો. કે સાહેબ મેં નથી ખેંચી, આ માણસે ખેંચી. સાહેબ મેં નથી ખેંચી, પેલા એને ખેંચી એટલે મેં તલવાર કાઢી. બે જણા સાચું જ ન બોલે તો કેવું આવે? સેવકને બોલાવીને કહે છે કે ત્યાંથી કોઈ પસાર થયું હતું, કોઈ સાક્ષી વાળું છે? તો કાંઈક વણિક ત્યાંથી પસાર થતો, કે પકડી લાવો.
વણિકને પકડી લાવો. વણિકને ત્યાંથી પકડીને લાવ્યા. રાજ દરબારમાં પહોંચતા પહોંચતા તો પસીનો થઈ ગયો કે શું ભૂલ કરી નાખી આપણે કે રાજ દરબારમાં મને હુકમ કરીને બોલાવ્યો છે. આવી ગયો. બોલો સાહેબ. તો કે આ બે જણા તલવાર ખેંચતા હતા ત્યાં તું હતો? તો કે સાહેબ હતો ને. એને હા પાડી હતો. તો કે આ બંનેમાંથી પહેલી તલવાર કોને ખેંચી હતી એ તું મને કહે. એટલે એને થયું કે જો હું કહીશ કે આને ખેંચી તો બાર એનો પરિવાર ઉભો જ હશે, મારીને ધોઈ નાખશે મને. અને હું એમ કહું કે આને ખેંચી તો એનો પરિવાર મને ધોઈ નાખશે. બહુ મોટી મુશ્કેલી. કે સાહેબ સાવ સાચું બોલું? તો કે બોલ ને. કે સામ સામી ખેંચાણી મારી આંખ મીચાણી. હું ડરી ગયો સાહેબ. મને ખબર જ ન પડી કે સામ સામી ખેંચાણી અને મારી આંખ. બુદ્ધિ સંસારની સજામાંથી મુક્ત કરી શકે પણ સંસારથી મુક્ત ન કરી શકે. વાક્ય સાંભળજો. બુદ્ધિશાળી સંસારની સજામાંથી કદાચ મુક્ત થઈ શકે પણ સંસારથી મુક્ત ન થઈ શકે. જ્ઞાની કદાચ જગતની સજામાંથી મુક્ત ન થઈ શકે પરંતુ પાપ અને સંસારથી અવશ્ય મેવ મુક્ત થઈ શકે. જૈન દર્શને બુદ્ધિના વખાણ ક્યાં કર્યા જ નથી. તમારા પાંડિત્યના વખાણ કર્યા જ નથી. વખાણ કર્યા હોય છે તો જ્ઞાનના કર્યા છે, જ્ઞાનીઓના કર્યા છે. કારણ કે જ્ઞાની ધર્મિષ્ઠ હોય છે એટલા માટે એ હૃદયથી કરે છે. વાક્યો નથી હોતા, એનું વર્તન બોલતું હોય છે. એની જબાન નથી બોલતી, એનું જીવન બોલતું હોય છે. એના કદમ નથી ચાલતા, એના ભાવો ચાલતા હોય છે. ધર્મના બે પ્રકાર, એક છે વ્યવહાર અને બીજો છે નિશ્ચય. વ્યવહાર હંમેશા બદલાતો રહે, નિશ્ચય ક્યારે બદલાય જ નહીં. તેનું નામ સિદ્ધાંત. શું બદલાય? શું બદલાય? વ્યવહાર. નિશ્ચય ન બદલાય. ઋષભદેવ ભગવાનના વખતની અંદરમાં અને મહાવીર સ્વામીના વખતની અંદરમાં શ્વેત વસ્ત્ર સાધુ જૈન સાધુઓ પહેરતા હતા. અને વચ્ચેના જે 22 તીર્થંકરો છે એ બધા જ રંગબેરંગી વસ્ત્રો પહેરતા હતા. શું બદલાયું? શું બદલાયું? પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરની અંદરમાં પ્રતિક્રમણનો નિયમ કે સવાર અને સાંજ કમ્પલસરી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે જે પણ નક્કી હોય તે ટાઈમમાં પ્રતિક્રમણ અવશ્ય મેવ કરવાનું. પણ વચ્ચેના તીર્થંકરો માટે કોઈ સમય ફિક્સ નહીં. જ્યારે પાપ લાગે ત્યારે વિચ્છામી દુક્કડમ. જેમ આપણને અત્યારે જ્યારે ભૂખ લાગે ત્યાં ખાવા માંડીએ. કોઈ જ વ્યવહાર નહીં એવો કે સવારે પ્રતિક્રમણ કરવાનું કે સાંજે પ્રતિક્રમણ કરવાનું. જ્યારે પણ પાપ લાગે ત્યારે મિચ્છામી દુક્કડમ કહીને પોતાના પાપને ધોઈ નાખવાનું. કોઈ વિધિ નહીં, કોઈ વિધાન નહીં. એવા કોઈ જ કહેવાતા સિદ્ધાંતો કે વ્યવહારની માત્ર એટલી જ વાત છે, પાપને પખાડવાનું, પાપને ધોવાનું. એ સિદ્ધાંત છે, પણ કઈ રીતે ધોવાનું એ વ્યવહારનો કોઈ સિદ્ધાંત નથી. જો તમે દેશમાં રહેલા હોય થોડાક તો તમને ખબર હશે કે આપણે પહેલા તેલના ડબ્બાઓ, શું હતું? તેલના ડબ્બા હતા. અને તેલના ડબ્બા ખાલી થાય એટલે 2-4 ડબ્બાઓ ખાલી થાય એટલે પછી ડબ્બાવાળો લેવા આવે વેચાતા કે ભાઈ ડબ્બા આપજો, ખાલી ડબ્બા આપજો. એટલે બેન અલગ મલક કરતા 4 ડબ્બા લઈને નીકળે. બોલો ભાઈ આ ડબ્બાના કેટલા આપશો? તો પેલો કે છે હું 20 રૂપિયા આપીશ એક ડબ્બાના. બેન થોડાક વધારે મજબૂત હોય તો કે ના મને 20 તો નહીં ચાલે, માર નથી દેવાતા. તો પેલો કે ચાલ ને ભાઈ હું 21 આપીશ. તો કે ના 22 આપવા હોય તો આપીશ. એમ કરીને ખેંચાતાણી કરીને 22 રૂપિયામાં ડબ્બો નક્કી કરે. બરાબર છે? ખાલી ડબ્બાની વેલ્યુ કેટલી? 22 રૂપિયા. ભરેલા ડબ્બાની 2200 રૂપિયા. ખાલી ડબ્બાની કિંમત 22 રૂપિયા અને ભરેલા ડબ્બાની 2200 રૂપિયા. ખાલી ધર્મની ક્રિયા 22 રૂપિયા અને ભાવને નિશ્ચય સાથે થયેલા ધર્મની કિંમત પડ્યું કે ન પડ્યું? સમજણ? સિદ્ધાંત ક્યારે બદલાતો નથી, વ્યવહાર હંમેશા બદલાય છે. પર્યાયો બદલવા વાળી છે,
પરિણામ ક્યારેય ન બદલાય, સ્થિર થવા વાળા છે. એટલે ભગવાન મહાવીરે જે ધર્મ બતાવ્યો એ ધર્મનો અર્થ એ છે કે તારા સંકલ્પ વિકલ્પ દૂર થાય, તારા રાગ દ્વેષ દૂર થાય, તારું વેર ઝેર દૂર થાય, તારા અંદરમાં અશુભ વિચારોની વિદાય અવસ્થા થાય, તારા ચિત્તમાં કોઈને દગો દેવાનો પણ વિકલ્પ ઊભો ન થાય. એવી શુભ ઘડીને શુભ અવસરમાં રમવાનો, રાચવાનો અને રહેવાનો અવસર, એનું નામ ધર્મ છે. ધર્મનું સૌથી પહેલું કામ છે માણસને વર્તમાનમાં જીવાડે, પ્રેઝન્ટમાં જીવાડે, તેનું નામ ધર્મ. ઘણા લોકો કહે છે ધર્મ કરીને સ્વર્ગમાં જવું છે. તું એને કહું રવા દે ભાઈ, કોઈ ગેરંટી નથી કે ધર્મ કરીશ તો સ્વર્ગમાં જ જઈશ. એના કરતા ધર્મ કરીને આજે અત્યારે તને શું જો, હું તમને કહું ગોળ ખાઓ તો ગળ્યો આજે લાગે કે કાલે? આજે લાગે કે કાલે? આ ગોળ જેવો ગોળ પણ જો તત્કાલ ફળ આપી શકતો હોય તો ધર્મ જેવો ધર્મ આજે કરો અને પછી આજે કરો તો અત્યારે લાભ કે પછી? બધા ભાઈઓનો અનુભવ હશે, પૌરવભાઈ, બધા ભાઈઓનો. આપણે બપોરે જમતા હોય ને તો આપણા મિસિસ ઉભા રહે, સાંજે શું જમશો? હવે અત્યારે તો જમવા દે, પણ હવે જે દીધું છે તો ખાવા દે બરાબર, ચાવીને. પણ કે ના ના, પણ તમે સાંજે શું જમશો? એટલે આપણે એમ કહી ચલ ભાઈ દાળ ઢોકળી બનાવજો. તો કે ના ના, દાળ ઢોકળી તો જો બધા ના પાડે છે. ઠીક છે, ચલ દાળ ઢોકળીનું ઓપ્શન જવા દે, એક ઢોસા ઉતારી નાખ, સાદા ઢોસા. કે તમે ઢોસામાં પાછું ખીરું લાવવું પડે, ખીરું નથી. હવે આપણને બે ચાર આઈટમ આવડતી હોય એટલે આપણે બોલી નાખીએ. એટલે છેલ્લે એ શું કે ખબર છે, તમે વઘારેલો ભાત ને થેપલા ખાઈ લેશો. બધું એનું નક્કી જ હોય છે, અને ફોર્માલિટી આપણી સામે કરે, તમે શું લેશો, શું ખાશો, શું કરશો. ભગવાન મહાવીર કહે છે જગતમાં બધું જ નક્કી છે, માત્ર તું એને એક્સેપ્ટ કર. મહાવીર કહે છે જગતમાં બધું જ નક્કી છે, તું ખાલી એને એક્સેપ્ટ કર, સ્વીકાર કર. આજે જીવ, હમણાં જીવ, વર્તમાનમાં જીવ. બે ઘડી પછીની વાતને આપણા સાધુ સંતો જ્યારે ગોચરી નીકળે ને કે સાહેબ એક ઘરમાંથી બીજા ઘરમાં જવાનું હોય, પડોશી વ્યક્તિ એના ઘરે આવીને કે સાહેબ મારું ઘર બાજુમાં છે, પધારજો, તો શું બોલે ખબર છે તમને? હું હમણાં આવું છું એમ બોલે? શું બોલે? અરે બાજુમાં જ ઘર છે તોય શું કહે છે કે વર્તમાન જોગ. વર્તમાનનો અર્થ એ છે કે અહીંયાથી બીજું પગલું ભરું, એનો ભરોસો પણ મહાવીર કે છે નથી. તો તારા ઘર સુધી કેવી રીતે હું પહોંચી શકું? એટલે સચ્ચાઈ ક્યાંય એના વર્તની તૂટી ન જાય, એનું મહાવ્રત ક્યાંય તૂટી ન જાય. એટલે મહાવીરે કહ્યું કે બાજુવાળો કે તું આવજે તો એક જ શબ્દ કહે, વર્તમાન જો. આ જ હિન્દ દર્શનની પદ્ધતિ છે. આજે જીવવાની વાત છે, વર્તમાનમાં રહેવાની વાત છે. અને જો વર્તમાનમાં તમે જીવી ન શક્યા તો ધર્મિષ્ઠ છો જ નહીં, માત્ર ધર્મની ક્રિયાઓ કરો છો. વર્ષોથી પરંપરામાં ચાલો છો ને વર્ષોથી પરંપરાના એ રસ્તા ઉપર ચાલ્યા છો. પણ મહાવીર કહે છે જે વર્તમાનમાં જીવે છે એ જ આનંદમાં જીવી શકે. તમે વર્તમાનમાં જીવો છો કે પેઢીઓની ચિંતા કર્યા કરો છો? મારા બચ્ચાનું શું થશે, પછી આનું શું થશે, પછી તેનું શું થશે? કરો છો? અને હું તમને એક સચ્ચાઈ કહી દઉં, તમે જેટલું ગણીને રાખ્યું હોય જિંદગીમાં એ પ્રમાણે થાય છે તો શું કરવા ગણો છો? ધર્મ કે છે બુદ્ધિને તાળા મારી દો અને શ્રદ્ધાના દરવાજા ખોલી નાખો. બુદ્ધિને તાળા મારી દો અને શ્રદ્ધાના દરવાજા ખોલી નાખો કે પ્રભુ તમે સચ્ચમ નિશંકમ, તમે જે કહ્યું છે એ જ સાચું છે. હું કાંઈ જ કરવા વાળો નથી, થાય છે એને સ્વીકારવા વાળો છું, પ્રેક્ષક છું. પ્રભુ મહાવીર કહે છે કે ધાર્મિક વ્યક્તિ પ્રેક્ષક હોય છે, જ્ઞાતા ભાવમાં રહેતો હોય છે, દ્રષ્ટા ભાવમાં રહેતો હોય છે, અને જે સત્ય છે એના પક્ષમાં બેસીને જે કરવાનું છે એ આજે કરી લેતો હોય છે. જમાઈરાજ એક વખત છે ને જમવા ગયા. ક્યાં જમવા ગયા? કોને કીધું? જમાઈરાજ કઈ પણ જમવા ન જઈ શકે, પણ છતાં તમે કીધું ત્યાં મોકલ્યા, ચલો ને. હા, સાસરે કોણ કોણ જમવા ગયું છે? આંગળી ઊંચી કરો. બહુ ભાવે આપણને સાસુનું. જમાઈરાજ પહેલી જ વખત ગયા હતા, સાસુમાને ખબર નહીં કે એમને શું ભાવે છે.
અને જમાઈને પણ ખબર નહીં કે સાસુમાં શું બનાવવાના છે. પહેલી જ વખતનો પ્રસંગ હતો, પહેલી જ વખતની અનુભૂતિ હતી. એ પહોંચ્યા, પાટલો પથરાઈ ગયો, આવો અવકાશ બધું થઈ ગયું અને પછી કે જમવાનો ટાઈમ થયો, જમાઈરાત બેસી જાઓ. એટલે બેસી ગયા. સાસુમાને એમ થયું કે જમાઈરાતને શું ભાવતું હશે કાંઈ આપણને ખબર નહીં ને પૂછાય પણ નહીં. એ જમાનાની વાત છે. પૂછાય પણ નહીં કે એને શું જમશે ને શું નહીં. એટલે સરસ મજાનું જમવાનું બનાવેલું અને બનાવ્યું એટલે પીરસ્યું. પણ એને મગજમાં એક નક્કી કર્યું હતું એને કે મારા જમાઈરાત પહેલું જે જમશે એ એને બહુ ભાવતું હશે. આપણી આદત જમવાનું મૂક્યું હોય, જે આપણને ભાવતું એમાં આપણે ચાંચ પીલી નાખીએ. આમ્રરસની સીઝન, કારેલાનું શાક. જમાઈરાજે જિંદગીમાં પણ કારેલાનું શાક ખાધેલું નહીં. સાસુમાં તો તાકીને જ બેઠા હતા, જે પેલું ખાય એ મારે એને દેવાનું આગ્રહ કરીને. કેટલું સ્માઇલ ફેસ છે તમારા લોકોનો, બહુ ધન્યવાદ. એટલે જમાઈરાજે નક્કી કર્યું કે શું કરું. એટલે એને એવું ગણિત કર્યું કે પેલા કારેલાનું શાક બધું ખાઈ જાવ અને ઉપર હર્ષદભાઈ કેરીનો રસ પી લો. આવો એક પ્લાન કર્યો એને. આ બધું સાસુમાએ પ્લાન કર્યો કે એને જે ભાવતું હશે એ પેલું ખાશે. એટલે જમાઈરાજ તો કાંઈ બોલે ચાલી નહીં. જો એમ કે ના સાસુમાં નથી ભાવતું તો એમ સમજશે કે ભાઈ પહેલેથી એને નાટક ચાલુ કરી દીધા. એટલે નાકના ખાતર પણ એને ખાવું પડે એવું હતું. એટલે એને શું કર્યું, ધડા આંખ બંધ કરીને સાસુમાં કે એટલે આટલું બધું ભાવે છે. આટલું બધું કારેલાનું શાક ભાવે છે. ગયા સાસુમાં રસોડામાં, સાણસી લીધી, આયમાં પકડીને ઝલક મલક કરતા અને આમ કરીને અરે ના 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 ના, અરે ના ના શું લો, આટલું સરસ શાક બન્યું છે એમ કરીને 2 ચમચા ઓર નાખ્યા. એટલે જમાઈરાજને થયું કે એના કરતા મેં કેરીનો રસ પેલો પીધો હોત તો બહુ સારું. પ્લાનિંગ હતું કે હું કારેલાનું શાક ખાઈને ઉપર મીઠું ખાઈ લઉં, રસ પી લઉં એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ કે છે કોઈના ગણિત સાચા હોતા નથી અને ગણેલા ગણિત પ્રમાણે કાંઈ થાતું હોતું નથી. મારે તમને એ જ કહેવું છે કે તમે એમ વિચારો કે 60 નો થઈશ પછી હું ધર્મ કરીશ, 50 નો થઈશ પછી ધર્મ કરીશ, છોકરાઓને ઠેકાણે બરા કરી દો એટલે પછી ધર્મ કરીશ, બરાબર કમાઈ લો પછી ધર્મ કરીશ. ક્યા હુઆ અગર બીત ગए अपने धर्म के वास्ते. ધર્મિષ્ઠ વ્યક્તિ વર્તમાનનો લાભ લઈ લે, ધર્મિષ્ઠ વ્યક્તિ અત્યારનો લાભ લઈ લે. આવતું પર્યુષણ મને ખબર નથી અવાશે કે નહીં અવાય, થશે કે નહીં થાય. પર્યુષણ તો આવશે કે મારું આયુષ્ય હશે કે નહીં એ મને જ કઈ ખબર નથી. આજે અત્યારે હમણાં જેટલું થાય એટલું કરી લો. આવું મોટું જૈન શાસન, આવો સરસ મજાનો નવકાર, જવાબની અંદરમાં સ્તુતિ સિવાય શબ્દો નીકળે નહીં, મનની અંદરમાં શુભ વિચારો સિવાય કોઈ વિચારો આવે નહીં, મગજની અંદરમાં કોઈ જાતના કોઈ પ્રત્યે ઘૃણા કે દ્વેષ જાગે જ નહીં અને શરીરની અંદરમાં વાસનાઓ ક્યાંય ઊભી થાય જ નહીં અને આત્મામાં પરમાત્મા સિવાયનું કોઈ રટન નીકળે જ નહીં. 24 કલાક ધર્મ થઈ શકે એવો આ જૈન ધર્મ છે. 24 કલાક તમે ગાડી ચલાવો ધર્મ કરી શકો છો, રસોઈ બનાવો ધર્મ કરી શકો છો. જૈન દર્શન કે કોઈ તકલીફ નથી. તમે સામાયિક લઈને બેઠા હો, બેસી ગયા પછી યાદ આવ્યું કે દૂધ મૂક્યું હતું અને ગેસ બંધ કરવાનો રહી ગયો છે અને તમે અહીંયા સામાયિક કરીને બેઠા છો. આખી સામાયિકમાં દૂધ ઉભરા છે. બરાબર છે. અને જે વ્યક્તિએ સામાયિક નથી કરી એને એમ થયું કે આ વ્યક્તિએ કેટલી સરસ સારી વસ્તુ છે કે એને સામાયિક કરી છે, બહુ સારું. મારે તો આ ઘરના કામમાંથી હું કરી જ નથી શકતી, મારે તો થઈ જ નથી શકતું. મનની અંદરમાં પશ્ચાતાપ ચાલે છે. ઘરમાં બેઠેલી સંસારનું બધું જ કામ કરતી વ્યક્તિનું મન ધર્મમાં છે અને ધર્મના સ્થાનકમાં બેસીને ધર્મ કરનારી વ્યક્તિનું મન દૂધમાં છે. એટલે ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું કે જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા.
જે સંસારનું બંધનનું કારણ છે એ મોક્ષનું કારણ બની શકે, અને જે મોક્ષનું કારણ છે એ સંસારનું કારણ પણ બની શકે. ધર્મ કોઈ પ્રક્રિયાની વસ્તુ નથી, પરિણામની વસ્તુ છે. એટલે ધર્મને ક્યાંય બહારના કવચથી નહીં માપતા કે આ માણસ બહુ ધર્મિષ્ઠ છે. ભગવાન મહાવીર કહે છે કે બહારનો ધર્મ કદાચ વ્યક્તિ અલગ કરતો હોય, અંદરથી પરિણામથી કંઈક જુદો હોય, બહારથી કદાચ મજબૂરીના કારણે સંસારના કાવા દવામાં પડ્યો હોય, પણ ભીતરની અંદરમાં સતત ધર્મ ચાલતો હોય, ભીતરની અંદરમાં સતત ધર્મની ભાવનાઓ ચાલતી હોય. એટલે પ્રભુ મહાવીર કહે છે ધર્મનો પહેલો અર્થ છે કે સામેનાની વેદનાને સમજે. ધર્મનો બીજો અર્થ છે માણસ વર્તમાનમાં જીવે. ધર્મનો ત્રીજો અર્થ છે માણસ પોતાના સ્વભાવમાં ઠરીને જીવે. કેટલા વર્ષોથી ધર્મ કરો છો? કેટલા વર્ષોથી પોલ્યુશન કરો છો? ભીતરનું નિરીક્ષણ તો કરો. અંદરથી તમારા આત્માને ઢંઢોળો તો ખરા કે હું આટલા વર્ષોથી ધર્મ કરું છું અને મારા વૃત્તિમાં કોઈ ફરક નહીં. સાચું બોલજો. જેમ જેમ તમારી પાસે ધન વધે એમ તમારામાં ફરક આવે કઈ? લાખ રૂપિયા હોય ત્યારે તમે કેવા, 1 કરોડ થાય ત્યારે તમે કેવા, 2 કરોડ થાય ત્યારે તમે કેવા, 5 કરોડ થાય ત્યારે તમે કેવા? ફેરફાર થાય કઈ? કે તમે એવા ને એવા એની જ ગાડીમાં રહો, એનું જ ફર્નિચર રાખો, એની જ જગ્યા રાખો, કે બદલાવો? હા, ના, લોક તો મને ખબર છે બધા પાસે છે, મારી પાસે છે ને તમારી પાસે છે, એમાં કઈ બહુ મોટી વાત નથી. પણ જ્યારે જ્યારે તમારી પાસે ધનની કેપેસિટી વધતી જાય એમ તમે બદલાવો કે ન બદલાવો? મિત્રો બદલાય, જગ્યા બદલાય, ઘણા લોકો તો બોલવાનું બદલી નાખે, હસવાનું બદલી કાઢે. બહુ મોટા કરોડોપતિ હોય તમે જોજો, આ ગળાથી નીચે કઈ હસે જ નહીં, આટલું હલ્યા કરે. પેલી ચાઇનાનું આવે છે ને, હા, ડોકું જ હલ્યા કરે, આખી બોડી હલે. એમાં પાછા એ સમજે અમે હા એનો મોભો પણ આમાં. વાલકેશ્વરની અંદરમાં શેઠ જમવા બેઠા, અને બેઠા એટલે નોકર ઘી દદરથી રોટલી લઈને આવ્યો. એટલે શેઠ તાળું કે આ શું કરે છે તું? તને ખબર નથી મને ડોક્ટરે ના પાડી છે? કે સાહેબ ભૂલ થઈ ગઈ, મારી રોટલી તમારામાં મુકાઈ ગઈ. કારણ કે નોકરને તો કોઈ દિવસ કોલેસ્ટ્રોલ થાય જ નહીં. આખું ઘર કમાવા જાય અને નોકર એટલા મોટા ટીવીમાં રિમોટ કરીને જોવે મારો બેટો મસ્તીથી જીવે. શેઠ લોકોને ખાલી ભેગું કરવાનું પુણ્ય છે, ભોગવવાનું તો નોકરને હોય છે. ધર્મ એમ કહે છે તારામાં બદલાવ આવવો જોઈએ. ધન વધતા જો તારા વ્યવહારમાં બદલાવ આવે છે તો જ્ઞાન વધતા, ધર્મ વધતા તારા બોલવા, ચાલવા, ઉઠવા, બેસવામાં બદલાવ આવવો જોઈએ. અને એ બદલાવ જો તારામાં ન આવે તો સમજવાનો ધર્મની ક્રિયા કરે છે, તારામાં ધર્મ પરિણમતો નથી. ધર્મ કરનારા વ્યક્તિના લક્ષણો તો તરત જ ખબર પડી જાય. જેમ શ્રીમંતના લક્ષણો ખબર પડે એમ ધર્મના લક્ષણો ખબર પડી જાય કે ધર્મનો માણસ વિકલ્પ ન કરે, શાંત થઈને જીવતો હોય. કારણ કે ધર્મ છે નિર્વિકલ્પ અવસ્થા, ધર્મ છે રાગ વગરની અવસ્થા, ધર્મ છે દ્વેષ વગરની અવસ્થા. રાગ અને દ્વેષ વગરની અવસ્થાવાળા વ્યક્તિને વિતરાગ કહેવાય. અને એવા વિતરાગ સ્વરૂપને પામવા માટે જે પ્રયાસ કરે છે એ વ્યક્તિ રાગ અને દ્વેષથી મુક્ત થાય છે. રાગોય દોષોય બીય તમ્મ મુત્રાદ્ય સૂત્રમાં કહ્યું છે કે રાગ અને દ્વેષ એ જ કર્મના બીજ છે, અને બીજ જેનામાં રોપાઈ જાય એને એના ફળ ભોગવવા પડે. પવિત્ર પર્વના બીજા દિવસે આપણે ધર્મની વાતોને કરીએ છીએ તો ધર્મની વાતની અંદરમાં તમારા જીવનમાં એ વર્તન આવવું જોઈએ. આજે અત્યારે હમણાં જ્યાં ઊભા છે એટલી જ વિચારણા, બાકી બધું છોડી દો કર્મના ઉપર. કેટલી ચિંતાઓ લઈને ફરો છો? હા, કેટલા લોકોને ચિંતા છે? જેને બધાને જેટલાને ચિંતા હોય બધા મને આપી દીજો આ પોલ્યુશનમાં. સાચે કહું, હું મુંબઈના દરિયામાં જઈને પધરાવી દઈશ.
સાચે તમને જે પણ ચિંતા હોય ને કવરમાં નાખીને આપી દેજો, એક કાગળમાં લખીને કે સાહેબ આ ચિંતા છે, આ ચિંતા છે. પાછું એવું નહીં સમજતા કે આ તો સાહેબ બહુ આમ પાછા તમે પાછા એના અર્થે બહુ ઉલટા કરી નાખશો કે સાહેબે તો કંઈક નવું ચાલુ કર્યું છે, કવરમાં નાખો ને પાછું થઈ જાય. એવું બધું કાંઈ મારી પાસે જાદુ નથી હો, કાંઈ લબ્ધિ મારામાં નથી, કાંઈ જ નથી. ધર્મ ચમત્કારને માનતો નથી, અને જ્યાં ચમત્કાર હોય ત્યાં ધર્મ હોતો નથી. નમસ્કાર હોય ત્યાં ધર્મ હોય છે. ધર્મમાં ચમત્કારની ગણતરી રાખો જ નહીં, કારણ કે નમસ્કારની દુનિયા છે, પવિત્રતાની દુનિયા છે, પ્રસન્નતાની દુનિયા છે, આનંદની દુનિયા છે, ખુશીની દુનિયા છે. એની અંદરમાં ક્યાંય કોઈ અપેક્ષા જ ન રાખો કે આવું થઈ જાય ધર્મ કરવાથી, આવું ધર્મ કરવાથી થઈ જાય. ભગવાન મહાવીરનો પ્રસંગ આવે છે કે ભગવાન મહાવીરને આટલું બધું કષ્ટ પડ્યું ને ત્યારે દેવલોકના દેવો આવીને કહ્યું, પ્રભુ આ કષ્ટ અમારાથી નથી જોવાતું. સમ્યક દર્શનવાળા દેવો પ્રભુના ચરણમાં આવીને ધ્રુષ્કે રડતા હતા કે પ્રભુ આ કષ્ટ અમારાથી સહન નથી થતું, અમને તમે આજ્ઞા આપો, અમે રક્ષણ કરીએ, તમારું કોઈ પણ પરેશાન કરવા આવે તો અમે ઊભા રહી જઈએ, અમે પ્રોટેક્શન કરીએ. ભગવાન મહાવીરે શું જવાબ આપ્યો? ભગવાન મહાવીરે એટલો સરસ મજાનો જવાબ આપ્યો કે હે સખ્ય નો ઇનઠ્ઠે નો સમનઠ્ઠે, હું મારી જાતે બધી જ વસ્તુને હું ટેકલ કરી લઈશ, સહન કરી લઈશ સ્વાધીન બનીને, પણ મને તારા આધારની જરૂર નથી, મારે રક્ષણની જરૂર નથી. મહાવીરે પોતે કહ્યું મને રક્ષણની જરૂર નથી. તો આપણે તો બધા મહાવીરના અનુયાયી. કેમ સ્ફૂર્તિ ના આવે, કેમ આનંદ ના આવે, શા માટે ચિંતાઓ લઈને ફરવી? તમારે એટલું જ કહી દેવાનું, વર્તમાન જો, સાંજની વાત સાંજે, કાલની વાત કાલે, થશે જેવું થશે એવું. બોલો તો ખરા, જેવું થશે એવું. શું વાત કરો છો? કાઠિયાવાડ અને ઝાલાવાડમાં રહેતા માણસો છે ને, એનો એક શબ્દ મને બહુ ગમે. કોણ છે આમાંથી કાઠિયાવાડી ઝાલાવાડી લોકો? અરે વાહ, મને એક શબ્દ બહુ ગમે એ લોકોનો. કાંઈ પણ થાય ને, કંઈ પણ, કાંઈ વાંધો નહીં. એવો મરદથી જવાબ આપે ને કાઠિયાવાડી ભાઈડો, કાંઈ વાંધો નહીં. કામ વાળી નથી આવી, કાંઈ વાંધો નહીં. જમવાનું થોડું મોડું છે, બોલો તો ખરા, કાંઈ વાંધો નહીં. કોઈએ કડવા શબ્દો સંભળાવી દીધા, વાત કરો, કાંઈ વાંધો નહીં. કાંઈ પણ થાય એટલે કાંઈ વાંધો નહીં કે છોકરો હમણાં થોડો કલાક લેટ આવવાનો છે. બધામાં આ શબ્દ લગાડી દો, કાંઈ વાંધો નહીં. આ મને સાચવે કે ન સાચવે, કાંઈ વાંધો નહીં. અને મને બોલાવ્યો ન બોલાવ્યો, વાહ ભાઈ, તમે જ્યાં સૂતા હોય ને ત્યાં બોર્ડ મારી દેજો સામે, કાંઈ વાંધો નહીં, ઉઠ્યો કે ન ઉઠ્યો, કાંઈ વાંધો નહીં. બધી સ્થિતિમાં કાંઈ વાંધો નહીં. મળ્યું તો પણ કાંઈ વાંધો નહીં, ન મળ્યું તોય કાંઈ વાંધો નહીં, કોઈ બોલાવ્યો તોય કાંઈ વાંધો નહીં, ન બોલાવ્યો તોય કાંઈ વાંધો નહીં. અને તે સાહેબ આટલું બધું પ્રવચન આપે ને કોઈનામાં ઉતર્યું કે ન ઉતર્યું, શું કાંઈ વાંધો નહીં, મોટો વાંધો બાપા. એટલે કાંઈ વાંધોનો ઉપયોગ ક્યાં કરવાનો તમને કહું છું. પાછું ધર્મ થયો કે ન થયો એમાં કાંઈ વાંધો નહીં, એમાં તો બધો મોટો વાંધો. પણ એક હળવાશ આવે, ધર્મ કરવાથી માણસમાં એક હળવાશ આવે. ધર્મનો કોઈ બીજો મોટો અર્થ નથી કે સ્વર્ગ કે મોક્ષ લેવા માટે, પણ તમે અત્યારે કરો તો તમારામાં હળવાશ આવે, તમારી કડવાશ દૂર થાય, તમારો વેર દૂર થાય, તમારામાં પ્રેમ જન્મે, તમારામાં લાગણી જન્મે, તમારામાં સંવેદના જન્મે, તમારા અંદરમાં પશ્ચાતાપના આંસુ વહે. એનું નામ ધર્મ છે. ધર્મ કોઈ ક્રિયાની અંદરમાં બંધાયેલો નથી, ધર્મ કોઈ સંપ્રદાયમાં બંધાયેલો નથી, ધર્મ કોઈ ગ્રંથોમાં બંધાયેલો નથી. ધર્મ તો તમારા ભીતરમાં ઉગતો સરસ મજાનો સૂર્ય છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું કે તમે સ્થાનકવાસી કે દેરાવાસી? હવે એવું માથામાં વાગ્યું મને, હું શું જવાબ આપું હવે. એટલે મેં કીધું ભાઈ હવે બહુ મુશ્કેલ છે જવાબ આપવો, કારણ કે હું તો ચારે ફિરકામાં છેલ્લા 15 વર્ષથી જાઉં છું. પણ છતાં આના જવાબમાં હું એટલું તમને આપી શકીશ કે મારી માતા હતી ને એ દેરાવાસી, મારા પિતા હતા એ સ્થાનકવાસી. એટલે આ બાજુથી હું સ્થાનકવાસી છું, આમથી હું દેરાવાસી છું. જન્મ્યો ત્યારે દિગંબર હતો.
જવાબ પર તાલીમ તો આપો. હા બધા માણસ. હા મારી મમ્મી કે મને દેરાસી બનાવે એટલે હું ભગવાન પાસે પણ જાઉં છું. મારા પપ્પાએ મને સ્થાનક પાસે બનાવે એટલે હું સ્થાનકમાં પણ જાઉં છું. જન્મ્યો ત્યારે દિગંબર હતો, કાંઈ જ લીધા વગરનો આવ્યો તો એક કપડું પણ મારા શરીર ઉપર ન હતું. અને આખી જિંદગી તેરા પંથ, ભગવાન તારા પંથમાં જીવીશ. આખી જિંદગી તારા પંથમાં જીવીશ. ધર્મ કોઈ વાડા સાથે નથી. ધર્મ તો વ્યવસ્થા છે, નહીં ધર્મ અવસ્થા છે. ખુમારી છે ધર્મ, ભીતરની યાત્રા છે ધર્મ, અંદરનો પ્રકાશ છે ધર્મ, ભીતરનો ઉજાસ છે ધર્મ. ન વ્યક્તિ સાથે, એ તો વ્યક્તિત્વ સાથે બંધાયેલો ધર્મ છે. ન પર્યાય સાથે ધર્મ, એ પરિણામ સાથે બંધાયેલો ધર્મ છે. ન અનુષ્ઠાન સાથેનો ધર્મ, અંદરના અહોભાવ સાથે બંધાયેલો ધર્મ છે. મહાવીર કોઈના નહીં, મહાવીર કોઈના નહીં. મહાવીર જે અંદરમાં સ્થાપન કરે એના મહાવીર છે. મહાવીર ક્ષત્રિય હતા, મહાવીર ક્ષત્રિય હતા. ગણધર બ્રાહ્મણો હતા. શું હતા? ગણધરો બધા જ બ્રાહ્મણો હતા. અને મહાવીર પોતે ક્ષત્રિય હતા. તીર્થંકર બધા ક્ષત્રિય હોય અને ગણધર બ્રાહ્મણો હોય. ક્યાંય વચ્ચે કોઈ જૈન નહીં. પરંતુ જીનેશ્વરને જેને માન્યા એ જૈન બન્યા. પછી પટેલ હોય તો ચાલે, વૈષ્ણવ હોય તો ચાલે, કોઈ પણ હોય. આખું આકાશ જૈન દર્શનનું ખુલ્લું છે. જૈન દર્શન સંકોચિત દર્શન નથી. જૈન દર્શન વિશ્વનું દર્શન છે. માટે એ અનેકાંતનું દર્શન છે, એ અહિંસાનું દર્શન છે. અને એટલા જ માટે તો વિશ્વના દરેક ધર્મો આ જૈન ધર્મને માન આપે છે. વિશ્વના દરેક વ્યક્તિઓ જૈન સંતોને બહુમાન તરીકે જોવે છે. એ પરદેશની અંદરમાં હોય કે દેશની અંદરમાં હોય, જૈન શબ્દનું નામ પડે મસ્તક ઝૂકી જાય. અને પ્લેનમાં પણ અમે કહીએ જૈન ફૂડ આપજે, બધાનું પછી હવે પેલું આપણું આવી જાય. આ છે જૈનની તાકાત, આ છે જૈનની ખુમારી. જાઓ તમે ક્યાંય પણ કોઈ જ્ઞાતિ જાતિના જ્યાં પણ જોશો ને કોઈના ફૂડ નહીં મળે, જૈનનું બધું જ મળશે. હા મળે કે નહીં? તો પછી મસ્તીથી જીવન મારા આનંદથી જીવન. ખાતા ખાતા હું રડો કાલ શું કરીશ, આજે ખાને શાંતિથી મસ્તીથી. કઢી પી પણ દૂધ પાકની જેમ પી. કાંઈ રડવાની જરૂર નથી. મને મહાવીર મળ્યા, પ્રભુ મુનીશ્વર દાદા મળ્યા, પરદેશની અંદર મારો સરસ મજાનો સંગ મળ્યો, જન્મથી નવકાર મળ્યો. પગ ઉપાડું યાત્રા કરી શકું, આંખ ખોલું દર્શન કરી શકું, જે બોલાવું સ્તવન કરી શકું, બધું જ મળ્યું છે. મસ્તીથી જીવ મારા ભાલા, મસ્તીથી જીવ. જીવન મિલા ઉસે જીના સીખો, કપડા ફટ ગયા ઉસે सीना सीखो. जीवन मिला उसे जीना सीखो, कपड़ा फट भी गया उसे सीना सीखो. आदमी होकर रोने से कोई फायदा नहीं, मिला है जिंदगी में जहर तो उसे प्रेम से पीना सीखो. ધર્મનું નામ છે. ક્યાંય કોઈને પૂછવા જતા નહીં ધર્મ કોને કહેવાય. ધર્મ આનું નામ છે. મારી સામે જે ઊભું છે કર્તવ્ય, એ મારે કરવાનું છે. કર્તવ્યમાંથી છૂટી જાઓ એટલે તરત જ મારા ભાવોમાં મારે રમવાનું છે. માતા પિતાની સેવા એ પણ ધર્મ છે. ભાઈ ભાઈની સાથેનો પ્રેમ એ પણ ધર્મ છે. સમાજ સાથેનું જ્ઞાતિ જોડાણ, મૈત્રી ભાવ એ પણ મારો ધર્મ છે. ધર્મ એ કોઈ એક વ્યાખ્યામાં જોડાયો નથી, પરંતુ એનો સિદ્ધાંત એક જ જોડાયો છે કે જે કરવાથી તમને આનંદ આવે તેનું નામ ધર્મ. હા એક ભાઈ હમણાં મને મળ્યા હતા કે મને સાહેબ કે પ્રતિક્રમણના એક પણ શબ્દો ખબર પડતી નથી, તો પ્રતિક્રમણ થયું ગણાય કે ન થાય? એક પણ શબ્દની ખબર પડતી નથી. પ્રતિક્રમણ થયું ગણાય કે ન ગણાય? મેં કોઈ લગ્નની ચોરીમાં બ્રાહ્મણ જે બોલ્યો તો કાંઈ ખબર હતી? લગ્ન થયા કે ન થયા મને? હા જો ન થયા હોય તો ફરતી આખા અર્થ સમજ, બધા શ્લોક સમજ અને પછી પાછી લગ્ન કર. હું તમને એટલે કહું છું, આ બુદ્ધિનો ધર્મ નથી, આ તર્કનો ધર્મ નથી, આ વિવાદનો ધર્મ નથી. આ તો વિતરાગનો ધર્મ છે. વિતરાગનો ધર્મ. અને વિતરાગના ધર્મને પામ્યા પછી પણ જો રાગ ન છૂટે, વિતરાગના ધર્મને પામ્યા પછી પણ જો દ્વેષ ન છૂટે, અંદરનો લાવારસ ઈર્ષાનો જો ખતમ ન થાય, તો હું તો ચોક્કસ કહીશ કે 84 લાખ જીવાણીમાં ભમીને આવેલા મનુષ્ય ભવને તમે વેડફી નાખ્યો છે. મળેલી શક્તિઓને તમે વેડફી નાખી છે. હું શું કરવા માટે આવ્યો છું ને અહીંયા શું કરી રહ્યો છું? અહીંયા સાધના કરવા આવ્યો તો ને શું કરવા બેસી ગયો? આખી ટ્રેન ચાલી ગઈ, મદારીનો ખેલ જોવા રહી ગયો. શું કરવા આવ્યા છે? શા માટે આવ્યા છે? શાંતિથી પલાઠી વાળીને બેસજો, તમારા આત્માને પૂછજો, કેટલું પુણ્ય કરીને આવ્યા છો ત્યારે તમને આ બધું મળ્યું છે.
અને હવે જો ગતિ નહીં કરો, પ્રગતિ નહીં કરો, ભીતરની યાત્રામાં જો નહીં ઠરો, તો મને લાગે છે એક આ અવતાર જે સોના સુગંધ જેવો મળ્યો છે એ પણ હાથમાંથી ચાલ્યો જશે, અફસોસ થશે, દુઃખ થશે. આ જ્યોત બળી બુઝાઈ જશે, આ ફૂલ ખીલી કરમાઈ જશે. આ જ્યોત બળી બુઝાઈ જશે, આ ફૂલ ખીલી કરમાઈ જશે. જીવનમાં તું ધર્મનો મર્મ સમજી લે, નહીં તો આમ જ આંખ પીડાઈ જશે. હજી તારા શરીરમાં બીમારી નથી આવી ત્યાં સુધી તું ધર્મ કરી લે. ત્યાં સુધી શરીરમાં બીમારી નથી આવી ત્યાં સુધી જેટલો થાય એટલો કરી લે. નદી વહીને સાગરમાં ભળી જવાની છે એ વાત તો નક્કી જ છે, પણ એ ભળી જતા પહેલા એ નદી કેટલા લોકોને નવપલ્વિત કરીને જાય છે. એમ જીવન મૃત્યુમાં રૂપાંતર થઈ જાય તે પહેલા એ જીવનમાં તારાથી જેટલા સાર્થક કૃત્યો થાય એટલા કરી લે, નહીં તો પછી તારા હાથમાં કાંઈ જ નહીં આવે. જીવન હમણાં સમાપ્ત થઈ જશે. આ જ્યોત બળી બુઝાઈ જશે, હમણાં જ્યોત બુઝાઈ જશે, ખબર પણ નહીં પડે. આ ફૂલ ખીલી કરમાઈ જશે, હમણાં ખબર નહીં પડે. ફૂલ આમ ખીલ્યું ને આમ કરમાઈ જશે. આ જીવન મોતમાં ફરી જશે, તને પણ નહીં ખબર પડે. પછી કરીશ, હજી તો આ કરી લો, હજી તો આ કરી લો. જ્યારે જ્યારે તમને સમય મળે, જ્યારે જ્યારે તમને યોગ મળે, પ્રમાદને છોડીને સમયમ ગોયમમ માપમાય. પરમાત્મા ભગવાન મહાવીર કહે છે જેટલું તારાથી થાય, જેવું તારાથી થાય, કોઈ બંધન નથી કે તું આ જ કર, પણ તારા અંદરના અંતર આત્માને હળવાશ થાય, આનંદ આવે, તને પ્રસન્નતા આવે, એ પ્રમાણે તારા જીવનમાં પરિવર્તન. પત્ની પતિને જમાડી રહી હતી અને જમાડતા જમાડતા બોલી, તમને એક સાચું બહુ દુઃખ નહીં લગાડતા, તમે પહેલા જેવા નથી રહ્યા. એટલે પતિએ એકદમ કીધું કે હું તો એનો એ જ છું, તું કેમ આમ કે છે મને? ના પણ તમે મને કેટલાક દિવસોથી એવું લાગ્યા કરે છે, મને એવું લાગ્યા કરે છે કે તમે જે પહેલા હતા ને, 10 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા ત્યારે તમે જે હતા ને એવા, અરે કે ગાંડી હું એનો એ જ છું. તને શોપિંગ કરવા લઈ જતો તો આજે પણ લઈ જાઉં છું. તારે મમ્મી ત્યાં જવાનું હોય તો તરત જ તને ખબર છે ને હું તને લઈ જાઉં છું, મૂકી જાઉં છું. હા, તારે જ્યાં પણ જવું હોય, ફરવા જવાનું તો હું 10 વર્ષ પહેલા લઈ જતો, આજે પણ લઈ જાઉં છું. 10 વર્ષ પહેલા પણ આપણે જમતા હતા, આજે પણ જમીએ છીએ. 10 વર્ષ પહેલા ફરતા, કાંઈ મને તો નથી લાગતું તને કઈ. તો કે ના ના, પણ તમે માનો કે ન માનો, પણ તમે પહેલા જેવા નથી. તો કે એક કારણ તો આ, તું મને એક કારણ તો આપ કે હું પહેલા જેવો નથી રહ્યો. તો કે દુઃખ નહીં લગાડતા. જ્યારે આપણે લગ્ન કરીને સાથે આવ્યા, એક જ ભાડામાં જમતા, એ તો ઠીક, પણ તમે મારા મોઢામાં કોળિયો મૂકો અને હું આવો પ્રેમ નહીં માંગતા, મળવાનો નથી. અને ઘણા પુરુષો કહેતા હોય છે કે ફિકર નહીં કરતી, હું બેઠો છું, પણ પ્રસંગ આવે તો ઊભો જ ન થાય. અને એટલે જ કોકે કહ્યું છે કે મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે પાછળ મરી જઈશ પણ કોઈ મરતું નથી. આ દેહની આગમાં બળતો જોઈ કોઈ પાછળ પડતું નથી. ભાગ્યા આગમાં તો શું પડે, તારી રાખને કોઈ અડતું નથી. તારી રાખને કોઈ અડવા તૈયાર નથી. માનો કે ના માનો, પણ તમે બદલાઈ ગયા છો. તમારામાં બહુ જ પરિવર્તન. પેલો કે જે નથી આવ્યું પરિવર્તન એનો એ જ છું. તો કે ના ના, મને એમ જ લાગે છે કે તમે સાવ બદલાઈ ગયા છે. પહેલા એક ભાડામાં જમતા, કોળીઓ મને આપતા, હું તમને આપતી, પછી બે ભાડા જુદા થયા અને ભાડાની અંદરમાંથી તમારા ભાડામાંથી પણ મને અડધું જમાડતા, અડધું તમે જમતા. હવે તો જુઓ, તમે આખી ડીશ લઈને તમે બેસી ગયા, એક કોળીઓ મને ન જમાડ. એટલે મને એમ લાગે છે તમે બોલો તો ખરા મારી બહેનો, હા, કે તમે પહેલા જેવા નથી રહ્યા. પહેલા કેટલા સરસ હતા, આપણે સાથે જમતા, વાતો કરતા, કેટલું સરસ હતું. હવે સાવ બદલાઈ ગયા છે.
પેલો હસતો હસતો કે છે, ગાંડી સાચું કહું તું પણ દુઃખ નહીં લગાડતી, તારા મગજનો જે ભ્રમ છે ને બદલાયો નથી બદલાયો, હું એનો એ જ છું, પણ સાચું કહું તું જ્યારે આવીને રસોઈ બનાવતી હતી એટલું મીઠું, એટલું મરચું, એટલું ઠપકાતું તું ખાઈ નતો શકતો એટલે હું તને ખવડાવ્યો. આ બહારની સેન્ડવિચ અને ઢોસા ખાઈ ખાઈને થાકી ગયો. તને બધું જમાડી દીધું તો ઓફિસમાંથી કંઈ બીજું મંગાવીને ખાઈ લેતો તો. સાચું કહું તુંય નથી બદલાય, હુંય નથી બદલાય, માત્ર તારી રસોઈ બદલાય એટલે હવે હું રોજ ખાઉં છું. પર્યાય બદલાય છે, બહારનું બદલાય છે, બહારની અવસ્થા બદલાય છે, બહારની વ્યવસ્થા બદલાય છે, બધું જ બદલાય છે. ક્યારેક દિવસ અને ક્યારેક રાત હોય છે, પરંતુ પરમાત્મા ભગવાન મહાવીર કે છે તારા મગજની અંદરમાં એમ લાગે છે કે જગતની અંદરમાં બદલાવ આવી રહ્યો છે. જગત જેવું છે તેવું જ છે, જગત જેવું હસવું એ જ છે, એમાં કોઈ ફરક નહીં. સૂર્ય સૂર્યના ટાઈમે ઉગે, ચંદ્ર ચંદ્રના ટાઈમે ઉગે, ધરતી ધરતીની સ્થિરતા, ફૂલ ખીલવાનું હોય ત્યારે ખીલે, મીઠું ખારું જ હોય અને સાકર મીઠી જ હોય. આજે એ દ્રવ્યોમાં કોઈ પરિવર્તન નથી, એવા ને એવા જ છે. માત્ર તારા અંતરનું પરિવર્તન આવ્યું છે, માટે તને એમ લાગે છે યુગ બદલાયો છે, આ પાંચમારામાં આમ બદલાઈ ગયું છે. કાંઈ નથી બદલાયું, તું ખુદ વ્યવસ્થિત નથી, માટે તને બધું બદલાયેલું દેખાય છે. અંતરથી તું જો વ્યવસ્થિત થઈ જાય, મહાવીર કે ધર્મ ધ્રુવ છે, મહાવીર કે છે ધર્મ એ ઉદ્યાન છે, મહાવીર કે છે ધર્મ એ શાંતિનો દૂત છે, મહાવીર કે છે ધર્મ એટલે સ્વભાવ છે, મહાવીર કે છે ધર્મ એટલે વર્તમાન છે, મહાવીર કે છે ધર્મ એટલે એકબીજાને જોડતો સેતુ છે. આવો ધર્મ મળ્યો છે મને. અને આપણને તો જે ધર્મ મળ્યો છે ને, ખરેખર કહું સલામ કરવાનું મન થાય, વંદન કરવાનું મન થાય. તીર્થંકરોએ આપેલો ધર્મ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, વિતરાગ વ્યક્તિ આપેલો ધર્મ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, જેને પોતાના જીવનમાં કષ્ટ સહન કરી કરીને જે ઉપલબ્ધિ થઈ છે એ કેવળ જ્ઞાનની ઉપલબ્ધિમાંથી પ્રકાશિત થયેલો ધર્મ છે. અને એ ધર્મનો સિમ્પલ અર્થ છે કે તારા મનથી, વચનથી, કાયાથી કોઈને પણ દુઃખ પહોંચે એવી એક પણ પ્રક્રિયા તારે નહીં કરવી, અને ભવિષ્યમાં તને ભવિષ્યની અંદરમાં બીજા ભાવમાં દુઃખ થાય એવી પ્રવર્તન વૃત્તિ તારે નહીં કરવી. એનું નામ ધર્મ છે. અંદરથી તું દુઃખી ન થાય, બહારથી કોઈને દુઃખી ન થાય એવી વ્યવસ્થામાં તું જીવે, એનું નામ ધર્મ છે. પણ જૈન ધર્મને આપણે બધાએ ખાવા સાથે જોડી દીધો. આ ખાઓ, આ ન ખાઓ, મારું મગજ નહીં ખા. સાહેબ કઠોળ ખાવાથી શું થાય ને આ ખાવાથી શું થાય ને તે ખાવાથી શું થાય, ખાવાની જ ચર્ચા ચાલ્યા કરે કે ભાઈ ખાવાની વાત એક બાજુ મૂક, પણ અંદરથી તું જો મગ ખાઈને કોકનું મગજ ખાતો હોય તો કે ભાઈ તું મગની મગજમારી મત કર, કોકના મગજ ખાવાના બંધ કર, કોકના લોહી પીવાના બંધ કર. આમ જાય પાંજરાપોળમાં જીવ દયા કરવા માટે ઘાસ નાખવા અને ઘરે આવીને બધાને ત્રાસ આપે, તારું ઘાસ પણ ગાય તને પુણ્ય નહીં આપે. હા, ગરદાન પીરસે નહીં અને આ બેલસાણામાં જઈને બધાને કહેલો મગ પીરસતું, અરે ભાઈ ગરદાન ખવડાય ને ત્યારે તઈ સેવા નથી કરવી, અને અહીં મોટો ચાર્જ લેવો છે તારે ઘરની સેવા નથી કરવી, અને સંઘનો મોટો નાયક થઈને ફરવું છે, ઘરની અંદરમાં કોઈને શાંતિ નથી આપી અને અહીંયા શાંતિનો દૂત થઈને ફરવો છે. હા, મારી વાત સાચી લાગે છે? હા, તો સ્વીકારજો. જૈન દર્શને કીધું કે ભગવાન મહાવીર તીર્થંકર પણ એની માતાને દુઃખ પહોંચ્યું ત્યારે એને સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી મારી માતા આ ધરતી પર હયાત હશે, જીવતી હશે, જાગતી હશે, ચાલતી હશે, બોલતી હશે અને મારી સામે હશે, ત્યાં સુધી હું પ્રવજ્ઞા નહીં લઉં, દીક્ષા નહીં લઉં. કેટલો મોટો સંકલ્પ કર્યો કે મારી માને જો દુઃખ પહોંચે, મારી માને તકલીફ પહોંચે તો હું એ કામ નહીં જ કરું. તીર્થંકર આવો સંકલ્પ કરે છે. એથી એક અગત્યની વાત કે માની સાથે તો એટલો પ્રેમ હોય, મૈત્રી હોય, વાત્સલ્ય હોય અને અરસપરસ, પણ માતા પિતા ચાલ્યા ગયા પછી ભગવાન મહાવીરને એમ થયું, વર્ધમાનને, કે હવે હું દીક્ષા લઈ લઉં, કારણ કે મારો સંકલ્પ હતો માતા પિતા જ્યાં સુધી કે ત્યાં સુધી મારે રહેવાનું હતું, ને માતા પિતા હતા ત્યાં સુધી મેં દીક્ષા ન લીધી. એટલે ભગવાન મહાવીરને થયું કે હવે માતા પિતાનું આયુ પૂર્ણ થઈ ગયું અને એ સ્વર્ગમાં ગયા, એટલે હવે હું દીક્ષા લઈ લઉં. પછી એમને યાદ આવ્યું કે મારો ભાઈ નંદીવર્ધન, લાવ ને જરા હું એને મળી આવું અને હું પૂછી આવું કે ભાઈ હું હવે પ્રવચનના માર્ગે જાઉં છું,
મને એક પાત્ર ભગવાન મહાવીરના જીવન ચરિત્રનું એક પાત્ર બહુ ગમે, જેને આખા જૈન સમાજે હજી સુધી ક્યાંય એને વાર્તામાં બહાર લાગ્યું નથી. ભગવાન મહાવીરની પત્ની યશોદા, એના વિશે ક્યાંય જીવન લખાયું નથી, એના વિશે કાંઈ ગવાયું નથી, એને શું થયું એની નોંધ લેવાઈ નથી. પણ હું મારી કલ્પનાથી તમને એક દિવસ કહીશ કે યશોદાને શું થયું હશે. જો યશોદાએ કહી દીધું હોત કે 28 વર્ષની ઉંમરમાં મને મૂકીને તમે ચાલ્યા જાઓ જગતનું કલ્યાણ કરવા, મને મંજૂર નથી, એ તો ઠીક છે, પણ નાનકડી દીકરી એનું તો તમે જુઓ, વિશ્વનું કલ્યાણ કરવા નીકળ્યા છો તો નાની દીકરીનું શું? આવું પણ કરીને મહાવીરને એ રોકી શકતા હતા. તમારા ઘરવાળાની દીક્ષાનો ભાવ જાગે, જાગવાનો નથી, પણ કદાચ જાગે તો મમ્મીની રજા લેવા જાય કે તમારી રજા લેવા આવે? હા, પણ જો કે આપણું તો પુરુષોની તો બહુ ખરાબ હાલત છે. એ મમ્મી જોડે બહુ બેસે તો આ લોકો બધા શું કે ખબર છે આપણને? જો સાંભળો, અને જો વહુ જોડે વધારે બેસી ગયા એટલે જ કહું છું અહીંયા દેશો ક્યાંય જવાનું નથી. અહીં તો ભગત તો કહેશે કે આ તો ભગત થઈ ગયો લે. એ યશોદાની અનુજ્ઞા લીધી કે ન લીધી, એ 4 દિવાલમાં એક રાતની અંધારીમાં એ યશોદાની વાતો મહાવીરે સાંભળી હશે ને મહાવીરે એના ઉત્તરો શું આપ્યા હશે, એ જ્યારે વર્ણન કરો ને તો ધ્રુજી જઈએ આપણે કે આટલી યુવા અવસ્થા, આટલા રૂપવંતા, નાની બાળક, કોમળ સરસ એવી નાની દીકરી અને રૂપવંતી યશોદા, અને એ જ્યારે એમ કહે કે પ્રભુ મારો સ્વાર્થ છોડી દઉં છું અને તમારો પરમાર્થ હું મુખ્ય બનાવું છું, મારા માટે નહીં સારા વિશ્વ માટે તમને જીવવા માટે હું છોડું છું, મારા જ પતિ નહીં પણ વિશ્વના જીનેશ્વર પતિ બનો, એ જ્યારે બોલી હશે ને નારી, તો એ નારીની તાકાત કેટલી હશે કે હું દીકરીને સાચવી લઈશ, જો વિશ્વને તમે સાચવતા હશો તો મને મંજૂર છે. એ નારી માટે તો એક તાળી આપો મારા વાળા. આ યશોદાની કુમારી, આ યશોદાએ કીધું હતું મહાવીરને. અને મહાવીરને 12.5 વર્ષ ને 1 પખવાડિયા પછી કેવળ જ્ઞાન થયું, બધું ચરિત્ર આવ્યું, પણ યશોદાનું આ બાજુ શું થયું કાંઈ જ ખબર નથી. પણ મહાવીર નંદીવર્ધન પાસે ગયા. નંદીવર્ધન પાસે જઈ નમસ્કાર કરે છે. તીર્થંકરનો આત્મા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ઔધિ જ્ઞાન, નંદીવર્ધનને આમાંનું કાંઈ નહીં, છતાંય નમસ્કાર કરીને કહે છે કે ભાઈ હું એક મારા હૃદયની વાત લઈને આવ્યો છું, મારે દીક્ષા લેવી છે, મારે પ્રવચન લેવી છે, હું જાઉં? શું કહ્યું નંદીવર્ધન કે ભાઈ તારો પંથ શ્રેષ્ઠ છે, તારો વિચાર શ્રેષ્ઠ છે, તારો ભાવ શ્રેષ્ઠ છે, પણ હું તને રજા નહીં આપી શકું, કારણ કે હમણાં જ ત્રિશલા માતાને સિદ્ધાર્થની વેદના મારી હજી સમાઈ નથી. અંતર હજી રડી રહ્યું છે કે મા બાપ મને છોડીને ચાલ્યા ગયા, માતા પિતાનું છત્ર છાયા ચાલી ગઈ, તમે પણ જો ચાલ્યા જશો તો એ વેદના મારાથી સહન નહીં થાય, હું બહુ જ દુઃખી થઈશ, મારું એ દુઃખ કોણ દૂર કરી શકશે? એવી બધી વાતો કરી. ત્યારે મહાવીરે કહ્યું જી આપ કહેશો એમ કરશું. તો કે બસ કમ સે કમ 2 વર્ષ રોકાઈ જાઓ. શું કીધું? 2 વર્ષ રોકાઈ જાઓ. ત્યારે પ્રભુએ કોઈ જ વિકલ્પ ન કર્યો, કયો સંકલ્પ ન કર્યો, એમ કે હા તહતી ભાઈ વાંધો નહીં, હું 2 વર્ષ હજી રોકાઈ જઈશ. કેટલા સરળ હતા મહાવીર, કેટલા સહજ હતા મહાવીર, કેટલા પ્રેમાળ હતા મહાવીર, કેટલા વ્યવહારુ હતા મહાવીર, કેટલા વૈરાગી હતા મહાવીર. અને એ મહાવીરની વાત જ્યારે કહીએ ને તો એમ થાય કે એના મહાવીરના શાસનમાં અમે છીએ, એ મહાવીરના શાસનમાં રહીએ છીએ. ન જોઈએ જગતની હવે કોઈ ફિકર, કારણ કે પ્રભુ મહાવીરે અમને શીખવાડ્યું છે દુઃખ આવે તો સહન કરજે અને કોઈનું દુઃખ જોઈને તું રડી પડજે. મહાવીરનો ધર્મ મળ્યો છે, સંતોનો સંગ મળ્યો છે, ભક્તિનો રંગ મળ્યો છે. આ બધું મળ્યા પછી હવે ફિકર કરવાની જરૂર નથી. બુદ્ધિ તો હું તો બહુ ચલાવતા નથી. બુદ્ધિને આજે ના છે ને ઘરે કંઈક તાળું બાળું હોય ને તો શું કરજો? લોક બંધ કરી દેજો. કારણ કે ધર્મ અને બુદ્ધિ એની મેળ ખાવાનો જ નથી.
જેને જેને બુદ્ધિ ચલાવી એ પંડિત બન્યા અને જેને જેને શ્રદ્ધા ચલાવી એ જ્ઞાની બન્યા. શબ્દોની રમત રમ્યા એ પંડિત બન્યા અને ભાવોની રમતમાં રમ્યા એ જ્ઞાની થયા. શબ્દોની વ્યવસ્થામાં રહ્યા એ પંડિત થયા, આત્માની અવસ્થામાં જીવ્યા એ જ્ઞાની થઈ ગયા. શું થવું છે? સ્ટેશન પર 4 યુવાનો ઉભા હતા. ટ્રેન આખી ભરાઈને આવવાની હતી. એટલે એક યુવાન બોલ્યો કે આનું મુશ્કેલ છે, બહુ બધી ગળદી છે, કેવી રીતે ટ્રેનમાં ચડી શકશું? બીજો કે ફિકર નહીં કરો, તમે ખાલી ચડી જજો, અંદર સુવાની જગ્યા હું આપીશ. અરે આવું તો કેવી રીતે બને? ટ્રેન આવી, બધાને કીધું જેટલો દમ લગાડાય ને એટલો દમ લગાડીને તમે ચડી જાઓ. 4 યુવાનો દમ લગાવીને શ્વાસ લેવાની જગ્યા નથી ચડી ગયા. અને પછી એક યુવાન બોલ્યો કે તું કહેતો તો સુવાની જગ્યા, તું ઊભા રહેવાની જગ્યા નથી, તું કહેતો તો સુવાની જગ્યા આપીશ, તો કે 2 મિનિટ તો ઊભા રહો. એને બાજુવાળાના કાનમાં કીધું આ ડબ્બામાં બોમ્બ મૂક્યો છે. એને બાજુવાળાને કીધું એમ બોમ્બ મૂક્યો છે? પેલો કે એ ખબર છે તને આ બોમ્બ મૂક્યો છે? જેને જેને એકબીજાને કહેતા આખો ડબ્બો. પેલો કહે છે સુઈ જાઓ. 4 જણા સુઈ ગયા. વાહ તારી બુદ્ધિ કે આખો ડબ્બો ખાલી થઈ ગયો, બધા સુઈ ગયા. અલ્પ કલાક 2 કલાક સુઈ ગયા. અને પછી એ લોકો આખું ચોડતા ઊભા થયા, નીચે ઉતર્યા, મોઢું ધોયું, ટીસીને પૂછ્યું કે આ એનું સ્ટેશન કેમ દેખાય છે? તો કે હા ભાઈ આ ડબ્બામાં બોમ્બ હતો એટલે કાપી નાખ્યો છે, આખી ટ્રેન જતી રહી. સુવિધા મળી ગઈ પરંતુ વિકાસ, બુદ્ધિથી તમે કદાચ તમારી જગ્યા કરી લીધી પણ તમે જીતી ન શક્યા. એટલે પ્રભુ મહાવીર કહે છે કે ઇન્દ્રભૂતિ જેવા ઇન્દ્રભૂતિએ પણ બુદ્ધિને તાળું મારી દીધું અને જમાલીએ પોતાની બુદ્ધિ ચાલુ રાખી. ભગવાનના ધર્મની અંદરમાં એ જમાલીએ પોતાની બુદ્ધિનો તર્ક અને વિતર્ક કર્યો. એટલે કહે છે કે જમાલી આખા સંસારમાં પરિભ્રમણ કરતા થઈ ગયા અને ઇન્દ્રભૂતિ આ સંસારને પેલે પાર થઈ ગયા. ધર્મ એમ કહે છે કે બુદ્ધિથી વિચારણા કરી શકાય પરંતુ તર્કવાદ વિવાદ ન કરી શકાય કે મારી બુદ્ધિમાં આટલું સમજાયું છે પ્રભુ, બાકી તમે જે કહ્યું તે સાચું છે. ફૂટપટ્ટીથી ક્યારે સમુદ્ર માપવા ન નીકળતા અને થર્મોમીટરથી ક્યારે સૂર્યની ગરમી માપવા ન નીકળતા, વિતરાગના ગણિતને રાગની બુદ્ધિથી માપવા ન નીકળતા અને દ્વેષની ફૂટપટ્ટીથી એ માપવા ન નીકળતા. કારણ કે વિતરાગનો ધર્મ તો વિતરાગપણું તમારામાં આવે ત્યારે જ તમારા અંદરમાં પ્રગટ થાય. આ પર્યુષણ પર્વના બીજા દિવસે આ ધર્મની તમારી સામે જે વ્યવસ્થા વિચારણા કરી એ તમે વાગોળજો, વિચારજો, સ્વીકારજો, સમજજો. બધું ભૂલી જવાય તો કાંઈ વાંધો નહીં, પણ વર્તમાનમાં જીવજો, આનંદ કરજો, પ્રસન્નતાથી રહેજો અને કઢી પીતા હોય તો પણ દૂધ પાકનો ટેસ્ટ આનંદથી જીવજો. ક્યાંય કરતા કાંઈ ટેન્શન લેતા નહીં. કેટલાક લોકોને તો મોક્ષનું ટેન્શન હોય, સાહેબ હું મોક્ષમાં ક્યારે જઈશ? મેં કહું મોઢું હસતું રાખીશ ને ક્યારે જઈશ? પ્રસન્નતા વગર મોક્ષ કોઈ જઈ શકતું જ નથી. અને મેં તો મારી વ્યાખ્યા એ બનાવી છે ગૌરવભાઈ, મારા જીવનની મેં વ્યાખ્યા બનાવી છે. આટલું બધું ભણ્યા પછી, આટલા બધા શાસ્ત્રોનું ગહન કર્યું, આટલા બધા આચાર્યોને મળ્યા પછી મેં તો એક જ વ્યાખ્યા બનાવી છે કે મોક્ષનું સ્થળ ઉપર છે, મોક્ષનો ભાવ અહીંયા છે. મોક્ષનું સ્થળ ઉપર છે, મોક્ષનો ભાવ અહીંયા છે. એટલે હું તો 24 કલાક મોક્ષના ભાવમાં રમું છું કે બસ મોક્ષ અહીંયા છે ને અહીંયા જેને મોક્ષ ન મળે એને ઉપરના મોક્ષનું સ્થળ મળે કે ન મળે શું ખબર પડે. બસ એટલા આનંદથી જીવો, એટલા પ્રસન્નતાથી જીવો. અને આટલી સારી સંખ્યા જો આખું પેક 1 2 3 A B C ત્રણે ભરાયેલું છે અને ઉપરનું D થોડું ખાલી છે. પણ આટલું સરસ વાતાવરણ બન્યું છે પર્યુષણ પર્વનું. આ બીજા દિવસનું આ પ્રવચનમાં ધર્મની ઓળખ તમારી સામે રજૂ કરી છે. સાહિત્યમાં ધર્મ છે, ગ્રંથમાં ધર્મ છે, વચનોમાં ધર્મ છે, વર્તનમાં ધર્મ છે. એ ધર્મને આપણે આપણા જીવનના પરિણામની અંદરમાં લાવીએ, ભાવોની અંદરમાં લાવીએ, રાગને છોડીને વૈરાગ્ય તરફ વધીએ, દ્વેષને છોડીને પ્રેમ તરફ આગળ વધી ધર્મની ભાવની એ ઓળખમાં આત્મ ઓળખ સુધી પહોંચીએ એવી મંગલ મનોકામના. મારા ઉત્સાહમાં, બોલવામાં કંઈ પણ ક્ષતિ થયો હોય, ધર્મની વ્યાખ્યા કરવામાં, તો આપ સમક્ષ ત્રિવિધે તીર્થંકરો પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. હવે મારી પોતાની એક વાત રજૂ કરી દઉં. જૈન ધર્મસાર એક પુસ્તક જેની અંદરમાં 400 વિષયો ઇંગ્લિશમાં લખ્યા છે, જેના પર મેં PhD કરી,
એ જૈનિઝમના 400 વિષયો એટલે એક જ ગ્રંથમાં સંપૂર્ણ જૈન ધર્મ આપવાની એક પ્રયાસ, જેમ રામાયણ એક જ ગ્રંથમાં, મહાભારત એક જ ગ્રંથમાં, એવી રીતે આ એક જ ગ્રંથમાં જૈન ધર્મ મળે એવી વ્યવસ્થા મેં કરી અને એ 30 પુસ્તકો જ લાવ્યો હતો, પણ લગભગ 30 પુસ્તકો આટલા મોટા સંઘમાં પોસાય નહીં કે જલ્દી બધાને હું આપી શકું, તો એ લગભગ ચાલ્યા ગયા છે. પણ જેને પણ આ પુસ્તક જોઈતું હોય એનું એડ્રેસ, નામ વગેરે ત્યાં ટેબલ ઉપર તમે લખાવી દેજો, તો અહીંયા આગળ મોકલવાની વ્યવસ્થા અમે કરી શકશું. ગુજરાતીમાં પુસ્તક હવે મારી પાસે અવેલેબલ નથી, એટલે ઇંગ્લિશમાં તમારી સામે મૂક્યું છે. અને 11 પુસ્તકોનો સેટ ડોક્ટર બન્યા પછી, ડોક્ટર લીધા પછી આ 11 પુસ્તકો જેના વર્ણન કરવા મુશ્કેલ છે, પણ સમજણ ત્યાં સમાધાન, સામાયિકની સમજણ, જેમાં સામાયિક કરવાની વિધિ નથી આપી પણ એની સમજણ શું છે આપી છે. પ્રતિક્રમણની સમજણ, પ્રતિક્રમણ કેવી રીતે થઈ શકે, એનો લાભ શું થાય, કેવી રીતે કરી શકાય એની વ્યવસ્થા, દ્રષ્ટિનો ઉઘાડ, તમારી દ્રષ્ટિ